મિત્રો ફરી એકવાર તમારું મારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। આજે આપણે ફ્રી હતા તો એમ થયું કે આપણે બહુ તડકો પડે છે, એની હિસાબે આપણે જ્યાં ચકાઘર હું 4-5 લેવું હોઉં ને આપણે આ પાણીના કુંડિયા લેવા છે જામજોધપુરથી। એટલે આપણે પાણીના કુંડિયા 3 ફીટ કરવાના છે, માટીના હે, બતાવું તમને હમણાં। આ માટીનું એનું ઘર છે, આમાં અંદર રહીએ એટલે કાઢક જ ભરે ને અત્યારે ઉનાળામાં અત્યારે 42 ડિગ્રી તાપમાન આપણે ગુંદાની અંદર પડે છે। જો આ માટલા અંદર રહેતું હોય તો એને તકલીફ જ ના પડે કાંઈ। આપણે 2 કુંડિયા લેવા છે પાણીના પરબ 2। તો આપણે આપની નવી દુકાન છે જે જલારામ પ્રોવિઝન સ્ટોર, ત્યાં આપણે ફિટ કરવાના છે બહારની સાઈડમાં। તો મિત્રો તમે પણ આવું ઝીણા મોટું સેવાનું કાર્ય કરતા રહ્યો, આનાથી તમને લાભ મળશે। એટલે એવું કુંડ ને એવું ના કરી શકો, ખાલી એવા ઘર તમારી પાસે આટલું મેં ત્યાર લીધા, ખાલી કોઈ એવા જાડા બુઠ્ઠા હોય તો તમારા ઘરે કે વાડીએ કે તમે ફિટ કરી દો તો એને એક રહેવાનો આશરો થઈ જાય ને તડકો થાર ઝાકર ટાઈટ કે વરસાદ કંઈ ના લાગે એવી જગ્યાએ બાંધવું, જેથી કરીને તે માળો કરે તો એનો અત્યારે ઉનાળે માળો કર્યો હોય તો ચોમાસા વરસાદમાં બાયણે પલરી જાય એવી જગ્યાએ નહીં બાંધવાનું, ઓથાણમાં એવી રીતના બાંધો એટલે ઉડે નહીં, પલરે નહીં, કાંઈ ના થાય। તો આપણે આ ફિટિંગ કરવાના હોય તો વિડીયો તમે આખો પૂરો જોઈને જાજો। જો આપણે અત્યારે જ લઈ બને જો આને આ રીતના ફિટ કરવાની સામે સ્ટેપે લખેલ છે 1 2 3 ને 4। જો આ પહેલું આપણે 1 દઈ દીધું, ત્યારબાદ આપણે 2, ત્યારબાદ એને 3, ત્યાં ચોથું સ્ટેપ આમ વાળી આ ઉપરથી આ રીતના કાંઈક ફિટ થાય। પેલા આપણે આને આ રીતના વાળી લેવાનું છે। આ પેલા એક આ ભાગ નાખી દીધો, પછી આમ અહીંયા વાળી આ કરી દીધું પેક, એટલે ત્યારે જ આવી જાય ચકાઘર તમારું આખું કમ્પ્લીટ। હવે ટીંગાળી દેવાનું, કાચું અથવા કે વાયરથી બાંધી દેવાનું વ્યવસ્થિત રીએ, તડકો જ્યાં ઓછો પડતો હોય, સારું વાતાવરણ ટાઢું રહેતું હોય ત્યાં। તો આપણે કાંઈક આવું ફ્રી સહિત સેવાનું કાર્ય કરીએ। તમારે કીધે જો થતું હોય તો એવું નથી કે વેચાતું લઈને જ કરવું, તમારી પાસે ખોખા પડ્યા હોય કે તમારે ઘરે એવું કોઈ વસ્તુ ઉપયોગ આવતી ચકાઘર માટેની તો એટલું પુણ્યનું કામ કરો। મને મગજમાં બેઠું એટલે હું કહું છું તમને। જો આપની જૂની દુકાને આપણે 10 ચકાના માળા હતા, આપણે નવી દુકાને અત્યારે 2 છે, બીજા જો આ 3 ને 4 આપણે માળા બાંધવાના હોય, 2 પાણીના પરબ છે ને કા ટાઢું છે એક માટીની, આ 3 વસ્તુ આપણે બાંધવાના હોય। ને મિત્રો તમારે કાંઈ નથી કરવાનું, તમે જો આ વિડીયો જોતા હોય તો તમારે ખાલી આ વિડીયો શેર કરી દેવાનો હોય। જો આપના આ વિડીયોની અંદર સારા એવા વ્યૂ આવશે ને તો પાછું હજી આપણે ચકાઘરને આવા કુંડિયા લઈને આપણે આપણી વાડીએ બાંધશું। તો તમારે કાંઈ નથી કરવાનું, તમારે ખાલી શેરનું બટન દબાવી દેવાનું હોય। વિડીયો તમારા લખતા વળગતા બધાને વોટ્સઅપમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં શેર કરી દો। જો વધારે આપણે વ્યૂ આવશે ને તો આપણે આ વાડીએ જો આવી રીતના હે ને આ બધા આંબાની નીચે જો આ બાંધીને હું તમને બીજો વિડીયો મોકલાવી દઈશ, તો તમે વિડીયોને શેર કરી દેજો। મિત્રો તમે જો વિડીયોને શેર કરશો ને તો તમારા હિસાબે આપણે એને જો નવા ઘર આપણે ચકાના અને ચક્કી માટે બાંધશું, આથી નહીં સારા આપણે જાતે જ બનાવેલા, તો તમને મને જેટલું પુણ્ય મળશે ને એટલું જ તમને પુણ્ય મળશે। તો તમારે શેર કરવાથી જો કોઈ પણ પક્ષીને જો માળા થતા હોય તો તમને શેર કરવા શું વાંધો હોય, તમે શેર કરી દો વિડીયોને, તમને એટલું જ પુણ્ય મળશે, મને મળશે એટલું જ। ને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર તમે આવ્યો હોય તો આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, વિડીયો આગળ શેર કરી દેજો। આ ખાલી આપણે જોઈને જ આ ચકાઘર તો આપણે આમ અંદરથી આનંદ આવે કે આપણે બીજું જ કાંઈ ના કરી શકીએ પણ આવું તો કરી શકીએ ને।
મિત્રો આપણે પાણી કુંડિયામાં જ્યાં હોલ કરીને વારા બાંધ્યા ત્યાં ઝીણા ઝીણા હોલ છે એટલે પાણી નીકળી જાય તે માટે આપણે એમસીલ મારી દેવું એમાં. આપનું પાણીનું પરબ કમ્પ્લીટ થઈ ગયું છે. એમસીલ સુકાઈ જાય ત્યારબાદ આપણે આને આપણી દુકાને જ્યાં ઉપર ટીંગાડી દેવાના છે જાળવામાં. થોડું રેઠું બંધ થઈ ગયું વાંધો નહીં આવે. આપણે હુક લઈ લીધો આપણે પડ્યો તો વિડીયો મિત્રો તમને મજા આવી તો વિડીયો આગળ શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય ચેનલને ફોલો કરી લેજો.